તો સુરેન્દ્રનગરના સુદામડાની સીમમાંથી સાયલા પોલીસે વિસ્ફોટકનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। સુદામડાની સીમમાંથી ગેરકાયદેસર ખનન પર દરોડા બાદ હવે વિસ્ફોટક વેચવાનું નેટવર્ક પકડી પાડવામાં આવ્યું છે। ત્યારે બંધ ક્વોરીના નામે બિલ બનાવવામાં આવતા હતા, ત્યારે તપાસ કરતા 185 પેટી વિસ્ફોટક અને વાહન સહિત 16.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો વાંકાનેર અને સુદામડા ગામના એમ કુલ 2 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં વિસ્ફોટકના જથ્થાને ગેરકાયદેસર ખનન ઉપર ઉપયોગ કરવામાં આવતો હતો। તો સાયલા પોલીસે સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 16,70,980નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સાથે 3 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। તો સુદામડા ગામના મેરુભાઈ તથા વાંકાનેર ગામના મનસુખ સચદેવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસઓજી પોલીસને સોંપવામાં આવી છે। તો ગેરકાયદેસર વિસ્ફોટક રાખતા તત્વોમાં પણ હવે ફફડાટ ફેલાયો છે।